નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો મોરબી જિલ્લામાં પડેલા 5 થી 6 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે, જેમાં મોરબી શહેરના તમામ રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું હતું, જ્યારે હળવદના મયુરનગર પાસેનો બ્રાહ્મણી નદી પરનો પુલ પરથી વિદ્યાર્થીઓ પસાર થઈ ગયા હતા. તુરંત જ પુલ તૂટી પડ્યો હતો, જ્યારે આમરણ વિસ્તારમાં ધુળકોટ કોયલી જવાના રોડમાં ધોવાણ થઈ ગયું હતું. આ બાબતે વાત કરીએ તો હળવદ તાલુકાના મયુરનગર ગામ કે જ્યાં બ્રાહ્મણી નદી ઉપર બેઠેલો પુલ બનાવવામાં આવ્યો છે, જ્યાં આજકાલ કરતા 50 વર્ષથી બેઠેલો પુલ છે, જે દર વર્ષે ચોમાસામાં ધોવાઈ જાય છે. દર ચોમાસા પછી ગામ લોકો તે બેઠો પુલ બનાવે છે, ત્યારે તંત્રએ આજ દિન સુધીમાં આ પુલ બનાવ્યો નથી. પુલ બનાવવા અંગે કોઈ પ્રાથમિક તૈયારી કરી નથી. આ વર્ષે અનરાધાર વરસાદ પડતા બ્રાહ્મણી નદીમાં પૂર આવ્યા હતા, ત્યારે મયુરનગર અને રાયસંગપર ગામ વચ્ચેનો બ્રાહ્મણી નદી પરનો પુલ જે છે તે સવારે વિદ્યાર્થીઓ પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેઓ પસાર થઈ ગયા બાદ આ પુલ તૂટી પડ્યો હતો. રોડ પરનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. હજુ તો સિઝનનો પહેલો જ વરસાદ છે. 5 થી 6 ઇંચ વરસાદ પડ્યો છે. ચોમાસું હજુ તો બાકી છે, ત્યારે શું પરિસ્થિતિ થાય તે જોવું રહ્યું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી.